તો હવે વાત કરીશું વરસાદની। બનાસકાંઠામાં 24 કલાકમાં મેઘમહેર જોવા મળી છે। તો આ સાથે તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો। ધાનેરા દાંતામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વાવ, અમીરગ, ભાભર, લાખણીમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। વડગામ, થરાદમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ડીસા, દિયોદરમાં 1 ઇંચ વરસાદ તો સુઈગામ અને કાંકરેજમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જિલ્લામાં રાત્રિ દરમિયાન તમામ તાલુકાઓ છે ત્યાં ધોધમાર વરસાદ ખાબકતા લોકોને ગરમીથી રાહત મળી છે। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। આ સાથે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો તો ધાનેરા દાંતામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। બનાસકાંઠાના તમામ તાલુકામાં 24 કલાકમાં મેઘમહેર જોવા મળી હતી। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, હવામાન વિભાગના આગાહીને પગલે બનાસકાંઠામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો। હાલ સવારની પરિસ્થિતિ શું? જી, ચોક્કસથી જો વાત કરવામાં તો બનાસકાંઠામાં ગઈકાલથી માંડીને આજે સવાર સુધી ક્યાંક ને ક્યાંક 24 કલાકની અંદર સમગ્ર તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી। જો તાલુકાની વાત કરવામાં આવે તો ધાનેરા અને દાંતા તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ હતો। વાવ, અમીરગઢ ને ભાભર ને લાખણીમાં લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વડગામ તાલુકાની જો વાત કરવામાં આવે તો 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ડીસા, દિયોદરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। સુઈગામ, કાંકરેજમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લો રેતાળ પ્રદેશ હોવાને કારણે ક્યાંક ને ક્યાંક પાણી નીકળી જતા હોય છે, જેને કારણે મોટી સંખ્યામાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની ઘટના સામે નથી આવી। સાથોસાથ જો વાત કરવામાં આવે તો જે બનાસકાંઠા જિલ્લાની અંદર ગઈકાલે રાત્રે જબરજસ્ત મેઘમહેર જોવા મળી હતી। દિવસે ક્યાંક ને ક્યાંક ઝરમર વરસાદ હતો, પણ રાત્રે જબરજસ્ત વરસાદ આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જેવી જરૂરિયાત હતી એ મુજબ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં વરસાદ વરસે ક્યાંક ને ક્યાંક ખેડૂતો આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું છે એમ સમજી રહે છે। એટલે એવું કહી શકાય છે કે બનાસકાંઠા જિલ્લામાં જેટલી જરૂરિયાત હતી એ મુજબનો વરસાદ થયો હતો અને હવે વધુ વરસાદ ન આવે એ માટે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે વધુ વરસાદ આવે તો ક્યાંક ને ક્યાંક પાકને પણ નુકસાન થવાની શક્યતા જોવાઈ રહી છે। એટલે એવું કહી શકાય છે કે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લીધે સમગ્ર જિલ્લામાં લોકોની સાથે ખેડૂતો પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી સ્મિતા। જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે બનાસકાંઠામાં રાત્રિ દરમિયાન પણ વરસાદી માહોલ જામ્યો તો ડીસા, દિયોદરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા।